જય હિન્દ, નમસ્કાર। તાજેતરમાં જ બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડને ગેરકાયદેસર રીતે ભાડે કે લાલચમાં આપી દેવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે। આવી પ્રવૃત્તિ માત્ર જોખમ ભરી નથી, પરંતુ કાયદેસર ગુનામાં ફેરવાય છે। તમારું વ્યક્તિગત બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, યુપીઆઈ આઈડી અથવા સિમ કાર્ડ કોઈ પણ વ્યક્તિને લાલચ, ભાડું, કમિશન કે અન્ય કોઈ લાભના વચન પર ઉપયોગ માટે આપવું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। ઠગો સામાન્ય રીતે લોકોને કહે છે કે અમને થોડા સમય માટે તમારું એકાઉન્ટ જોઈએ છે, તમારે માત્ર ઓટીપી આપવા છે, દર ટ્રાન્ઝેક્શનના કમિશન મળશે, પણ હકીકતમાં તેઓ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરે છે મની લોન્ડરિંગ માટે, સાયબર ફ્રોડના પૈસા રાઉટ કરવા, ફેક એકાઉન્ટ્સ અને મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે અને ગંભીર ગુનાઓને છુપાવવા માટે। જો તમારું એકાઉન્ટ અથવા સિમ કાર્ડ કોઈ સાયબર ક્રાઇમમાં વપરાય છે તો કાયદાની નજરે તમે પણ સહ અપરાધી છો અને તમારી સામે કડક બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે। કોઈ પણ લાલચમાં આવીને તમારો બેંક એકાઉન્ટ અથવા સિમ કાર્ડ અન્ય કોઈને ક્યારેય ન આપશો। તમારી કેવાયસી આધારિત કોઈ પણ સર્વિસ માત્ર તમે જ વાપરો। અજાણ્યા વ્યક્તિના કહેવા પરથી એકાઉન્ટ ન ખોલાવો। ઓટીપી, પિન, પાસવર્ડ, યુપીઆઈ પિન કોઈને ન આપો। તમારા પરિચયવાળા લોકો માગે તો પણ રિફ્યુઝ કરો। શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો। હેલ્પલાઇન નંબર 1930। સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in। નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે। જાગૃત રહો, સુરક્ષિત રહો। સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ।